તમે આ જુઓ તો સામે તમને જે દેખવા મળી રહ્યો છે એ રણેજમાં આવેલું જે બુડ ભવાની માતાનું મંદિર છે એનું આ ગેટ છે. અહીંયાથી આપણે અંદર એન્ટર થઈશું અને બુડ ભવાની માતાના દર્શન કરીશું. લગભગ અહીંયાથી 500 મીટર જ દૂર બુડ ભવાની માતાનું મંદિર આવેલું છે જે રણેજ ગામમાં આવેલું છે. આપણે ત્યાં જઈ અને તેના દર્શન કરીશું. રણેજ ગામમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. તમે જુઓ તો હવે સામે તમને થોડુંક મંદિરનું ધજા દેખાતી હોય એ આ સામે દેખાય એ રણેજમાં આવેલું જે બુડ ભવાની માતાનું મંદિર છે તેના દ્રશ્યો છે. અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે એટલે આપણે અહીંથી એન્ટર થઈશું. આ એનો મેઇન દ્વાર છે. મંદિરમાં જવા માટેનું આ એનો મેઇન દ્વાર છે. અત્યારે હાલ પૂરતું મંદિરનું પૂરેપૂરું રિનોવેશન ચાલી રહ્યું છે. તેથી મંદિર ખૂબ જ એવું મોટા પ્રમાણમાં વિકસી ગયું હોય એવું લાગે છે. પહેલાં તો આવતા હતા તો સામાન્ય બુડ ભવાની માતાનું મંદિર લાગતું. અત્યારે એનું તમે લોકેશન જોશો તો તમને અચરજમાં પામી જશો. આજુબાજુ આ સ્ટોલો છે જુઓ તો જાત જાતના સ્ટોલો છે. ધર્મની લગતી બધી વસ્તુઓ છે, વાનગીઓ છે. આ અગરબત્તીના સ્ટેન્ડ છે જે નજીક કિંમતે પડે અહીં વિતરણ કરવામાં આવે. મંદિરની ફરતી ચારે દિશામાં તમે જુઓ તો મંદિરની ફરતે ચારે દિશામાં હવે તો નાના મોટા સ્ટોલો કરી દેવામાં આવેલા છે. આ રણેજનું બુડ ભવાની માતાનું મંદિર છે અને આજુબાજુ તમે જુઓ તો બેસવા ઉઠવાથી માંડીને બધી સગવડો પૂરી પાડવામાં આવેલી છે. અત્યારે હાલ પૂરતું આ મંદિર રિનોવેશનમાં ચાલી રહ્યું છે જે રણેજમાં આવેલું છે બુડ ભવાની માતાનું મંદિર. અને લગભગ અહીંયાથી 4 કિલોમીટર દૂર જ ગણપતપુરાનું મંદિર આવેલું છે જે આપણે ગણપતપુરા કહીએ છીએ ગણપતિનું મંદિર તે અહીંયાથી લગભગ 4 કિલોમીટર જ દૂર છે. ચલો આપણે બુડ ભવાની માતાના દર્શન કરી લઈએ. નકશી તો તમે જુઓ, ઓહો શું આબેહૂબ નકશીઓ કરવામાં આવેલી. સખત બહુ જ સરસ એવી આ નકશી કરવામાં આવેલી છે. તમે જુઓ તો મને ને ભાઈ જાય એવી હાલ મંદિરની કોતરણી કરવામાં આવેલી છે. હવે આપણે અંદર જઈશું એટલે મંદિરમાં બુડ ભવાની માતાનું સામે મૂર્તિ મૂકવામાં આવેલી છે તેના દર્શન કરીશું. જય બુડ ભવાની માં. આ મંદિરના બહારના થોડાક એવા દ્રશ્યો છે સરસ મજાના લાગે છે. તમે જુઓ તો તમને નિહાળવા ગમે, તમને જોવા ગમે તેવા આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું. આ મંદિરનો આવડો મોટો કેમ્પસ છે. પહેલાં તો બહુ નાનું એવું મંદિર લાગતું હતું.
મંદિર તો મોટું જ હતું, પરંતુ એનો કેમ્પસ આજુબાજુનો જે સ્ક્વેર ફૂટ એરિયા હતો એ ઘણો નાનો લાગતો હતો. હવે આ બધો આજુબાજુનો સ્ક્વેર ફૂટ એરિયા એમને ખરીદી લીધો હોય અને મંદિરનું બાંધકામ મોટું કર્યું હોય એવું આપણાને લાગી રહ્યું છે. આ તમે જુઓ તો મંદિર ત્યાં અને આપણે ત્યાં કેટલું સરસ મજાનું આ બુટ ભવાની માતાનું મંદિર તમને જોવા મળી રહ્યું છે. આજુબાજુ નાની મોટી એવી દુકાનો કરવામાં આવેલી છે. સરસ મજાનું મંદિર બનાવવામાં આવેલું છે. તમે ક્યારેક અહીંયા ગણપતપુરા મંદિરે દર્શન કરવા આવો તો રણેજમાં બુટ ભવાની માતાના દર્શન કરવાનું ભૂલશો નહીં. આ એનું સરસ મજાનું એવું મંદિર છે. અહીં રહેવા જમવાની પણ વ્યવસ્થા હતી, પરંતુ હમણાં ઘણા સમયથી આ મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે. તેનાથી આ બધી સેવાઓ હમણાં બંધ કરવામાં આવેલી છે, પરંતુ ટૂંક જ સમયમાં આ બધી સેવાઓ ચાલુ કરી દેવામાં આવશે. આ કેટલું રમણીય એવું આ મંદિર દેખાઈ રહ્યું છે આપણને, જે બુટ ભવાની માતાનું મંદિર છે. સરસ મજાનું આ મંદિર છે. અને મંદિરની પાછળની સાઈડમાં બી તમને હું બતાવું તો ઘણી બધી એવી જગ્યાઓ પડી છે જે આપણી નજરમાં નહોતી. આ બધી જગ્યા બુટ ભવાની માતાના મંદિરની છે અને ત્યાં હવે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કન્સ્ટ્રક્શન હજુ ચાલુ છે. મતલબ કે મંદિરનું રિનોવેશન ચાલુ છે. એટલે આ બધો જ એરિયો કવર થશે એટલે મંદિર તો ખરેખર બહુ જ સરસ લાગશે. તમે જોશો તો આ પાછળના રસ્તાથી હું તમને બતાવી રહ્યો છું. આ આગળ જે દેખાય છે જમનાથે એ પહેલાં ભોજનાલય હતું, ભોજન કક્ષ હતો. ત્યાં આપણને નિઃશુલ્ક મતલબ બહુ ઓછી કિંમતમાં ભોજન મળી રહેતું હતું. એ ભોજનનું કક્ષ છે. તમે જુઓ તો ચલો હું આગળથી તમને બતાવું. એનો ભોજન ખંડ એવો હતો. અત્યારે તો ભોજન ખંડ હાવ સ્વતંત્રપણે બંધ કરી દેવામાં આવેલો છે, કારણ કે મંદિરનું અત્યારે હાલ પૂરતું રિનોવેશન ચાલી રહ્યું છે. જો અહીંયા સામે લખેલું છે કે ભોજન ખંડ, આ ભોજનાલય ભોજન ખંડ લખેલું છે અહીંયા આગળ. અહીંયા લાઈનમાં ઊભા રહીને અંદર પ્રવેશ કરવામાં આવતો હતો. અમે ઘણા સમય પહેલાં આવ્યા હતા ત્યારે એવી રીતના અમે અહીંયા જમ્યા હતા અને આ સામે જે ઓટલો દેખાય છે ત્યાં અમે વિશ્રામ કર્યો હતો અને પેલા ગ્રીન કપડાં દેખાય છે ત્યાં અમે રૂમો રાખીને રહ્યા હતા. એ વખતે પણ બહુ ઓછી કિંમતમાં અમે રૂમો રાખેલી હતી અને હાલ પૂરતું પણ અત્યારે ખૂબ જ ઓછી કિંમતમાં અહીં તમને રહેવા માટે રૂમો મળી જવાની છે. કારણ કે આ મંદિર અત્યારે હાલ પૂરતું એકદમ પિકનિકમાં જોવાલાયક સ્થળ જેવું બની રહ્યું છે અને એનું રિનોવેશન પૂર ઝડપે ચાલી રહ્યું છે. મંદિરનું દિવસથી આપણે લોકેશન એનું જુઓ તો આ મારી ચેનલ છે lovelight.com. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો આપને સૌ પ્રથમ જોવા મળે. આ મંદિરનું ફ્રન્ટ સાઈડનો સીન છે. તમે જુઓ તો સરસ મજાનું એવા મોટા વિશાળ કેમ્પસમાં બનાવવામાં આવેલું આ મંદિર છે. તમે તમારા ફેમિલી સાથે જો પિકનિક કરવા આવતા હોય તો રણેજમાં આ બુટ ભવાની માતાના દર્શન કરવાનું અવશ્ય ચૂકશો નહીં. આ સરસ મજાની આજુબાજુની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી તમે જુઓ તો. અને અહીં નજીવા ગામમાં ઘણી બધી વસ્તુઓ ધર્મને લગતી, પૂજા પાઠને લગતી બધી મળી રહેતી હોય છે.
ચલો આપણે અહીંયા મંદિરની પાછળમાં આનું કાર્યાલય છે. એ કાર્યાલયના આપણે સંપર્ક કરીએ તો તમને આ જાણવા મળશે કે આ મંદિરની હવે શરૂઆત ક્યાંથી થશે, મતલબ ભોજનાલયની કે રહેવાની સગવડ. આ બેને અહીંયા પૂછી જ રહ્યા છે, ઇન્કવાયરી કરી રહ્યા છે. હું એમની વાત સાંભળીને તમને પછી જણાવું છું કે એ શું કહેવા માંગે છે. દાદા અહીંયા બેઠેલા છે, તેમની વાતો આપણે સાંભળીએ. દાદાનું કહેવું એવું છે, સાંભળો. હવે દાદાનું કહેવું એવું છે કે હવે આ મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે, ત્યારથી અમે આ મંદિરનું ભોજન ખંડ બંધ કરવામાં આવેલો છે, જેથી ભોજનની વ્યવસ્થા બંધ છે. અને તદુપરાંત અહીં રહેવા કરવાની બી સગવડ આપવામાં નથી આવતી, કારણ કે મંદિરનું અત્યારે હાલ પૂરતું રિનોવેશન ચાલી રહ્યું છે. મંદિરનું રિનોવેશન સમાપ્ત થશે, પૂરું થયા પછી તમને ફક્ત 200 રૂપિયામાં રહેવા માટે રૂમ મળી રહેશે, જે તમે તમારા ફેમિલી સાથે આનંદ માણી શકશો. હવે આ વ્યવસ્થા ટૂંક જ સમયમાં શરૂ થઈ જવાની છે. હવે લગભગ 70% ઉપર તો મંદિરનું રિનોવેશન પૂરું કરી દેવામાં આવેલું છે. તમે જુઓ તો સરસ મજાનું એવું અહીંયા મંદિર બનાવી દેવામાં આવેલું છે. આજુબાજુ બધા જે તમને જોવા મળી રહ્યા છે સ્ટોલો મંદિરમાં બનાવવામાં આવેલા છે, ત્યાં આપણને મંદિરની લગતી બધી વાનગીઓ મળી રહે છે. તમને હું આ એક મંદિરની અંદરનું લોકેશન બતાવું કે આપણે મેઇન ગેટેથી ગયા હતા, આપણે ફ્રન્ટ સાઈડના ગેટેથી ગયા હતા. હું તમને મેઇન ગેટેથી લઈ જાઉં અને એનું લોકેશન બતાવું અને બને તો એના નજીકથી તમને દર્શન કરવાની કોશિશ કરાવું. જો આ મંદિરનો મેઇન દ્વાર છે, સામે બુટ ભવાની માતાની પ્રતિમા છે. આપણે તેના દર્શન કરીએ. જય બુટ ભવાની માતા. મોટો એવો વિશાળા ખંડ છે. જય બુટ ભવાની માતા. ઉપર મોટો એવો ફેન મૂકવામાં આવેલો છે, જેથી કરીને આખો રૂમ સરસ મજાનો એવો ઠંડો રહે. તમે જુઓ તો ભક્તજનોની જરાય પણ અહીંયા તમને ભીડ જોવા નહીં મળે, કારણ કે આ ખંડ એટલો મોટો અને એટલો વિશાળ બનાવવામાં આવેલો છે. આ બહારના કંઈક દ્રશ્યો છે, તમે જુઓ. મંદિરનું કોતરણી કામ પણ એટલું આબેહૂબ કરવામાં આવેલું છે. સરસ મજાનું લોકેશન અત્યારે તમારી સામે જોવા મળી રહ્યું છે. હું તો ઈચ્છું કે તમે એક વખત આ બુટ ભવાની માતાના દર્શન કરવા અવશ્ય પધારો. આપે આ બુટ ભવાની માતાને શ્રીફળ વધેરવાની કે આ જગ્યા છે, ત્યાં લોકો ભક્તજનો અહીં પોતાના શ્રીફળ અહીં વધેરતા હોય છે. આપણે પણ અહીંયા શ્રીફળની પ્રસાદી લઈને પાવન થઈ જઈએ. આ બેનને કહીએ કે ભાઈ અમને પણ પ્રસાદ આપો. બીજા ભાઈએ લીધો, કંઈ વાંધો નહીં, આપણે પણ એનો પ્રસાદ ગ્રહણ કરીશું. ઓ બેન, મને આપો.
ઓકે, જો આપણે પણ હવે પ્રસાદ ગ્રહણ કરી લીધેલો છે. સરસ મજાનું માતાજીના આપણા પર આશીર્વાદ છે. હવે આપણે અહીંથી ગણેશપુરા જવાના પ્રોગ્રામમાં છીએ, એટલે હવે અહીં બહુ વધારે પડતું આપણે રોકાઈશું નહીં અને સીધા હું તમને ગણેશપુરા મંદિરે લઈ જવા માંગુ. આ જોવા બધા સ્ટોલો તમે હજુ વિકસી રહ્યા છે. સ્ટોલો અહીંયા આ તોરણો બરણો પુષ્કળ પ્રમાણમાં સસ્તા મળી રહ્યા છે અને સરસ મજાના તોરણો અહીં તમને જોવા મળે છે. આ જુઓ છો. જય બુદ્ધ ભવાની. આ મૂળ ભવાની માના તમે દર્શન કરીને પાવન થઈ જાઓ. જય બુદ્ધ ભવાની.